મિત્રો દશામાના વ્રત ચાલુ થાય છે અને આપણે પહોંચી ગયા છે મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે। અહીંની કેવી સુવિધાઓ છે મિત્રો બધી જ માહિતી તમને આજના વિડીયોની અંદર મળવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતના તમને પાર્કિંગો મળશે અને આ છે બધી દુકાનો અને અહીંયા ઘણી બધી દુકાનો તમને જોવા મળે છે। જો સામે પણ દુકાન છે, ત્યાં પણ છે, ત્યાં પણ છે। અહીંયા જે પણથી પણ તમે પ્રસાદ લો છો ત્યાં તમારી ગાડી અહીંયા પાર્ક કરી દેવાની। તો ઘણી બધી દુકાનો પણ અહીંયા લાગી ગઈ છે, જુઓ છો। અને દશામાના વ્રત હવે ચાલુ થવાના છે। આ છે આખું જ બજાર અને આ છે મંદિરની અંદર જવાનો મેન પ્રવેશ દ્વાર। તો અહીંયાથી આપણે આગળ જઈશું। આ છે મીનાવાડાની અંદર જે આપણે ગેર પસાર કરે છે તેની અંદરનું બજાર। તો અહીંયા તમને માતાજી માટે ચૂંદડી પણ મળી જશે, શ્રીફળ પણ લઈ શકો છો, પ્રસાદ પણ લઈ શકો છો। જુઓ છો આ છે આખું જ બહુ જ મોટું બજાર। અહીંયાથી તમે કોઈ પણ ખરીદી કરી શકો છો। ઘણા દૂર દૂરથી બધા ભક્તો અહીંયામાં દશામાના દર્શન કરવા માટે આવે છે। જો અહીંયા પાણીની પણ સુવિધા કરેલી છે, તો પાણી પણ તમે અહીંયાથી પી શકો છો। અને મિત્રો અત્યારે જે મંદિર છે તેની નીચેના ભાગમાં છે આપણે, તો અહીંયા પણ ઘણી બધી પ્રસાદીની દુકાનો છે। જુઓ મિત્રો અહીંયા ઘણા બધા ભક્તોની ભીડ, જો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે। આ છે મીનાવાડા ધામ છે દશામાનું, તેની નીચેના ભાગની અંદર આટલું પબ્લિક છે। ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અત્યારે છે આપણા મીનાવાડામાં દશામાનું મંદિર છે, તેના ગર્ભગૃહની અંદર ઊભા છે। તો અહીંયા તમે જુઓ છો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। અને સામે છે માં દશામાનું મંદિર। આ છે એમાં દશામાનું મંદિર, કેમ કે હવે દશામાના બધા ભક્તો છે તે ઉપવાસ પણ કરશે। અને અહીંયાથી જે તમને આ જોવા મળે છે આ છે આખું જ મીનાવાડાનું બજાર, જોઈ શકો છો। મા દશામાની ઘણી બધી અહીંયા પ્રતિમાઓ પણ તમને જોવા મળી જાય છે। અહીંયા ઘણી બધી દુકાનો પણ લાગેલી છે, કંઈ પણ ખરીદી પણ તમે કરી શકો છો। તો મિત્રો અહીંયા તમે જુઓ છો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે પહોંચી ગયા છે મા દશામાના। અને અહીંયાથી તમને દર્શન થઈ જાય છે મીનાવાડામાં દશામાના મંદિરના।
અહીંયા આપણે મા દશામાના દર્શન કરી લીધા અને હવે જઈએ બહાર. આ મંદિરની બહારનો વ્યૂ છે અને અહીંયા પણ તમે જુઓ, આ છે મા દશામાનું મંદિર. તો આગળ આપણે દર્શન કર્યા. અહીંયાથી પણ તમારાથી દર્શન કરવા માટે આગળ જવાય. અને જ્યારે વ્રત ચાલતા હશે ત્યારે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે, એટલી ભીડ હશે અહીંયા. આ રીતની ઘણી બધી તમને દુકાનો પણ જોવા મળે છે. તો અહીંયાથી ખરીદી પણ તમે કોઈ પણ કરી શકો છો, કંકુ પણ લઈ શકો છો જુઓ. અને મિત્રો એક આ ત્રિશુલ લગાવવામાં નવી આવી છે. મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જઈએ. જેમાં દશામાનું નીચે મંદિર છે ત્યાંના દર્શન આપણે કરીશું. મિત્રો જે મંદિરની ઉપર તમે દર્શન કરવા માટે જાઓ છો તેની સાઈડમાં આ જે રસ્તો છે તે જાય છે જૂના મંદિર તરફ. તો આપણે તે તરફ પણ દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે. અહીંયા તમે જુઓ છો તો મિત્રો સામે છે મા દશામાનું જૂનું મંદિર. આપણે દર્શન કર્યા. આ છે તેની નીચેનું મંદિર. તો મિત્રો આ જે છે જૂનું મંદિર. તો હવે આપણે મા દશામાના અહીંયાથી દર્શન કરવાના છે. આપણે સામે તમે તે પ્રતિમાના દર્શન કરી શકો છો. આ ત્રિશુલના પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા તમે મા દશામાના ઉપર જે દર્શન કરો છો ત્યાં નીચેના ભાગની અંદર આ મંદિર આવેલું છે. અહીંયા આપણે દર્શન થઈ ગયા. કઈ દશામાં ભોજનાલય અહીંયા આવેલી છે. અહીંયા 40 રૂપિયામાં તમને અનલિમિટેડ ભોજન મળી જવાનું છે. અહીંયા જોવો છો ઘણા બધા ભક્તો અહીંયા ભોજન જમતા હોય છે. ભોજનમાં તમને અહીંયા મળી જવાનું છે ભાત, દાળ, શાક અને પૂરી. ગમે ત્યારે પણ તમે મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે આવો છો તો દર્શન કરો છો એના બાદ તમે પાછળના ભાગમાં તમે આવશો તો અહીંયાથી તમે આ ચાની પૂરી લઈ શકો છો. ત્યાં બધા બેસે છે ત્યાંથી પૂરી લઈ શકો. ઘણા બધા જે ભક્તો હોય છે તે અહીંયા આવે છે તો આ ચાની જે પૂરી લઈ અને બેસીને ખવડાવે છે. તો અહીંયા તમે ચાની પૂરી પણ તમને ખવડાવી શકો છો. કેમ કે અહીંયા ઘણા બધા જે ભક્તો હોય છે ચાલે. તો મિત્રો મીનાવાડામાં દશામાનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું અને શેર કરી દીધું. કેમ કે દશામાના હવે વ્રત ચાલુ છે તો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવશે. તો તમે પણ વધારો. ચાલો મિત્રો ફરી મળે નવા એક બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે.